નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ગુજકેટ રેપિડ રિવિઝન એટલે કે ગુજકેટની લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર આજે આપણે ભણવું છે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ. ફિઝિક્સનું ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ. ઓલરેડી 1 થી 4 ચેપ્ટર આપણે પૂરા કરી ચૂક્યા છે. જો ન જોયા હોય તો ચેપ્ટર 1 થી શરૂ કરીને ચેપ્ટર 4 જે છે પહેલા પૂરા કરો અને પછી ત્યારબાદ ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરો. તો ચેપ્ટર 5 જે છે એ ચુંબકત્વ છે. તો શરૂઆતમાં આપણે વાત કરીએ ચુંબકની, કે ચુંબકના પ્રકારો કેટલા હોય. તો કે ચુંબકના બે પ્રકારો, એક તો કાયમી ચુંબક અને બીજું જે છે ઇલેક્ટ્રોમેગ્નેટ. તો ઇલેક્ટ્રોમેગ્નેટ ઓલરેડી ચેપ્ટર નંબર 4 ની અંદર ભણ્યા કે એમ્પિયરે એવું કીધું કે જ્યારે કોઈ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તે પોતે ચુંબક તરીકે વર્તે છે. તો કાયમી મેગ્નેટ અને ઇલેક્ટ્રોમેગ્નેટ બે પ્રકારના ચુંબક હોય છે. તો ચુંબકની મેઇન પ્રોપર્ટી શું છે? તો કે ચુંબક આ રીતે આપણે વર્તતા હોય કે ભાઈ એન અને એસ, કે બે પોલ હોય, એક એન પોલ હોય અને બીજો કયો હોય એસ પોલ. ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ જોઈએ તો એન માંથી નીકળીને ક્યાં જશે? એસ માં. આવા પ્રશ્નો એમસીક્યુ પૂછાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બહારના વિસ્તારમાં ક્યાંથી ક્યાં જાય? તો કે એન માંથી એસ માં જાય. પછી તમને ખાસ કરીને આવો પૂછાય કે ભાઈ અંદરના વિસ્તારમાં ક્યાં જાય? તો એસ થી એન તરફ. ખાસ યાદ રાખજો, ચુંબકીય બળરેખાઓ ચુંબકની અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ હોય છે. એન થી એસ તરફ નહીં, પણ ક્યાંથી ક્યાં? એસ થી એન તરફ હોય છે. બરાબર. બીજું કે ચુંબકીય બળરેખાઓ બંધ ગાળા બનાવે છે, બંધ ગાળા રચે છે. બાકી ચુંબક વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતા છે એ જ બધી લાક્ષણિકતાઓ આમાં લાગુ પડે છે, પરંતુ થોડીક લાક્ષણિકતાઓ જે છે અલગ છે. એક આ કે ચુંબકીય બળરેખાઓ બંધ ગાળા રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા રચતી નથી. આપણે આવું સમજ્યા કે ધન વિદ્યુત ભાર હોય, ઋણ વિદ્યુત ભાર હોય, તો ધનમાંથી માઇનસમાં જાય. આ રીતે ધનમાંથી ક્યાં જાય? માઇનસમાં. પાછી માઇનસમાંથી ધનમાં આવતી નથી. એનો મતલબ કે બંધ ગાળા રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. ચલો આગળ વાત કરીએ. ચુંબકની અંદર એક ટોપિક છે ચુડામો. હવે કે ચુડામો એટલે શું? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આની અંદર આપણે બે વસ્તુ ભણીશું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની અંદર જોજો બે પ્રકારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. કેમ? તો કે બે પ્રકારના ચુંબક હોય તો બે પ્રકારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. કારણ કે ઘણા લોકો વિદ્યાર્થીઓ વિચાર કરે કે આ કઈ રીતે આવતું છે. ચલો જોઈએ કે જો ઇલેક્ટ્રોમેગ્નેટની વાત કરીએ, ઇલેક્ટ્રોમેગ્નેટની વાત કરીએ એટલે કે કોઈ વિદ્યુત પ્રવાહ વાહક તાર છે, એમાંથી આય પ્રવાહ જતો હોય. બરાબર છે. જો વાહક તાર છે એમાંથી આય પ્રવાહ જતો હોય, અથવા તો આ રીતે તમને એક સોલેનોઇડ આપ્યું છે, ગૂંચળું આપ્યું છે, જેમાં આટાની સંખ્યા આઈ છે, ને વિદ્યુત પ્રવાહ આઈ જતો હોય, તો આનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થાય? તો કે આઈ એ થાય. શું થાય? આઈ એ. અને આટા એન હોય તો એન આઈ એ. આ ફોર્મ્યુલા ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું ફોર્મ્યુલા શું થશે? ચેપ્ટર 4 માં આપણે જોયું હતું કે એન આઈ એ. પણ જ્યારે આપણે વાત કરીએ કાયમી ચુંબક માટે, તો કાયમી ચુંબક માટે નોર્થ અને સાઉથ હોય. હા સર. બંને વચ્ચેનું અંતર ધારો કે આપણે 2L લઈ લઈએ. કેટલું અંતર લઈ લઈએ? 2L. તો આનું પોલ સ્ટ્રેન્થ આપણે QM લઈ લઈએ. આની પોલ સ્ટ્રેન્થ આપણે શું લઈ લઈએ? QM. જેવી રીતે બે વિદ્યુત ભારો હતા ચેપ્ટર 1 ની અંદર કે ભાઈ Q1 અને Q2, અને તેમની વચ્ચે અંતર R હોય, અથવા તો અહીંયા પ્લસ Q હતું અને આ માઇનસ Q હતું. એક પ્લસ Q અને માઇનસ Q, તેમની વચ્ચે અંતર 2A હતું. તો ત્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતું, વિડામો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, સ્મોલ p. તો સ્મોલ p શું લખ્યું હતું આપણે? તો કે પહેલા અંતર લખો સર, બીજું તો કે વિદ્યુત ભાર લખો. આ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે, ચુડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને કહેશું આપણે પોલ સ્ટ્રેન્થ. ઇંગ્લિશમાં કહેવાય પોલ સ્ટ્રેન્થ, p. તો p બરાબર શું લખાય? સોરી, પોલ સ્ટ્રેન્થ ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ m ની જ વાત કરીએ છીએ. પોલ સ્ટ્રેન્થ હજી વાર છે. આને પોલ સ્ટ્રેન્થ કહેવાય. QM છે એને પોલ સ્ટ્રેન્થ કહી શકાય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ જ લખવાનું છે. પહેલા અંતર લખો. તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 2L. અહીંયા શું લખ્યું? તો કે કોઈ વિદ્યુત ભાર. તો અહીંયા આગળ આપણે પોલ સ્ટ્રેન્થ લખીશું. પોલ સ્ટ્રેન્થ તરીકે આપણે QM લીધું છે. એટલે વિદ્યુત ભાર નથી, પણ મેગ્નેટ નો ડાયપોલ મીન્સ પોલ છે, મેગ્નેટ નો પોલ છે. તો આ થઈ ગયું ચુડામોના બે ફોર્મ્યુલા. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટના બે ફોર્મ્યુલા. એક તો મોમેન્ટ બરાબર શું થાય? NIA, પણ ઇલેક્ટ્રોમેગ્નેટ માટે. પણ કાયમી ચુંબક માટે વાત કરતા હો તમે,
કાયમી ચુંબક માટે વાત કરતા હોય તો આ એક ફોર્મ્યુલા છે. આની અંદર જે આપણે વાત કરીએ જ્યાં QM શું છે તો QM ને કહેવાય પોલ સ્ટ્રેન્થ. તો પોલ સ્ટ્રેન્થને કરતા બનાવવું હોય તો હજી તમને એક સૂત્ર સાથે સરખાવું. આપણી પાસે ફોર્મ્યુલા છે F બરાબર QE. હા સર F બરાબર QE છે. તો અહીંયા આગળ જો આપણે લખીએ F ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ લખીએ QM. Q ની જગ્યાએ શું લખીએ આપણે QM અને E ની જગ્યાએ લખીએ મેગ્નેટિક ફિલ્ડ. એટલે આખે આખું ટર્મ કેમાં ચેન્જ થઈ ગયું? વિદ્યુતમાંથી ચુંબકમાં ટર્મ થઈ ગયું. અને જો પોલ સ્ટ્રેન્થને કરતા બનાવો તો QM બરાબર શું થાય? બળના છેદમાં B. આ સૂત્ર NCERT માં નથી પણ લખ્યું છે, ક્યારેક વળી પૂછી શકે. તો આનો એકમ પૂછે પોલ સ્ટ્રેન્થનો તો બળનો એકમ શું થાય? ન્યૂટન. અને બી નો એકમ શું થાય? ટેસ્લા. ન્યૂટન પ્રતિ ટેસ્લા. પોલ સ્ટ્રેન્થ નો એકમ શું થશે? ન્યૂટન પ્રતિ ટેસ્લા. પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો. મેગ્નેટિક મોમેન્ટ જે છે એનો એકમ તો તમને ખબર જ છે. શું થાય મેગ્નેટિક મોમેન્ટ નો એકમ? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે I એટલે એમ્પિયર અને એરિયા એટલે શું થાય? મીટર સ્ક્વેર. તો ખાસ યાદ રાખજો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર લખો. પારિમાણિક સૂત્ર શું થાય? તો કે A1 L2. ચલો પોઝ કરો, નોટ કરો. આ બધા જે સૂત્રો જે છે યાદ હોવા જોઈએ કારણ કે આ સૂત્ર આધારિત જ MCQ પૂછાતા હોય છે. ચલો આગળ વાત કરીએ તો આ વાત હતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટની. બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને મેં વિદ્યુત ડાયપોલ મોમેન્ટથી સમજાવી. હવે આપણે આગળ વાત કરીએ કે કોઈ ગૂંચળું છે આ રીતે ગૂંચળું છે. તો આ ગૂંચળાની અક્ષથી કોઈ બિંદુ P આપેલું છે. તો આ પ્રવાહધારિત ગૂંચળું છે. બરાબર, આપણે એક જ આંટો લીધો છે પણ આમાં ઘણા બધા આંટા હોઈ શકે. તો પ્રવાહધારિત ગૂંચળાથી એની અક્ષ ઉપર રહેલા બિંદુ P પર મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો તમને આ નોલેજમાં જ હશે કે ધારો કે આ પ્લેન ઉપર ચુંબકીય ક્ષેત્ર આ રીતે પ્રવાહ જાય છે. તો આમ જાય છે જો. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય? તો કે ઉપર જાય. ચુંબકીય ક્ષેત્ર ક્યાં જશે? ઉપર. તો સેમ ટુ સેમ અહીંયા આગળ જો તમે આ રીતે. તો અંગૂઠું ક્યાં જાય છે? આ બાજુ. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? સર આ બાજુ હશે. બરાબર, પણ ચુંબકીય ક્ષેત્ર દિશા તો ખબર પડી ગઈ પણ એનું મૂલ્ય શું થાય? બી નું ફોર્મ્યુલા શું? તો ખાસ યાદ રાખવાનું ફોર્મ્યુલા થાય μ0 ડિવાઇડેડ બાય 4 પાઈ ઇન્ટુ 2m ના છેદમાં r ક્યુબ. એ સર આવ્યું ક્યાંથી આ? ચલો આને યાદ રાખવું હોય તો ચેપ્ટર 1 આપણે યાદ કર્યું હતું. તો ચેપ્ટર 1 માટે આપણે ભણી ગયા. ચેપ્ટર 1 માટે તો ચેપ્ટર 1 માટે આ રીતે તમે ભણ્યા કે ડાયપોલ પ્લસ ક્યુ હોય અને માઇનસ ક્યુ હોય. ડાયપોલના લીધે મળતું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ અક્ષ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થતું હતું યાદ કરો. તો કે સર કેપી ડિવાઇડેડ બાય આર ઘન. 2 કેપી હતું. 2 કેપી ડિવાઇડેડ બાય આર ઘન. આને એક્સપાન્ડ કરીએ તો કેએમ નામ થઈ ગયો 2p ના છેદમાં આર ઘન. ઓકે સર, તો કે એટલે શું? તો કે 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 અને 2p ના છેદમાં આર ઘન. આને આની સાથે સરખાવો તો કે આ વિદ્યુત માટેનો અચળાંક હતો, એ જ અચળાંક અહીંયા ચુંબક માટેનો અચળાંક છે. આ અચળાંક આ પણ અચળાંક. આ શું છે? સ્મોલ p શું છે? તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. 2m નામ, હા 2m નામ. p શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. આ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અહીંયા પણ આર ઘન છે ને અહીંયા પણ આર ઘન જ છે. તો તમે એક યાદ રાખો તો બીજું ઓટોમેટિક યાદ રહી જાય. બરાબર, તો આ કયા માટે જોયું આપણે? અક્ષ માટે. બરાબર, તો આ તો મેં તમને સોલેનોઇડ દોર્યો પણ ધારો કે એક ચુંબક લઈ લ્યો N અને S. તો આ ચુંબકની અક્ષ જ થઈ. N અને S માંથી પસાર થતી લાઈન એટલે આને શું કહેવાય? ચુંબકની અક્ષ જ કહેવાય. શું કહેશો બાળકો? આનો ચુંબકની અક્ષ. એટલે ચુંબકની અક્ષ પર રહેલા બિંદુ P પર મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો કે B બરાબર μ0 ડિવાઇડેડ બાય 4 પાઈ 2m ના છેદમાં r ક્યુબ. કેમ યાદ રાખવું? તો કે આ સૂત્રથી 2 kp ડિવાઇડેડ બાય r ક્યુબ જે ચેપ્ટર 1 ની અંદર આવે છે ઓલરેડી તે. હજી આપણે આગળ વાત કરીએ. આને વિષુવવૃત્ત કહી દઈએ. અહીંથી આર અંતર હોય, P બિંદુ અહીંયા હોય. આ વિષુવવૃત્ત બિંદુ છે. તો ચુંબક આપ્યું છે, ચુંબકના વિષુવવૃત્ત બિંદુ ઉપર કોઈ બિંદુ P છે. અને અહીંયા આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો સર વિષુવવૃત્તનું ફોર્મ્યુલા પણ અમને આવડે જ છે. શું હતું બોલો? તો કે કેપી ના છેદમાં આર ઘન હતો. 2 નહોતો ખાલી, અહીંયા 2 કેપી હતા, અહીંયા 1 કેપી છે. તો આના પ્રમાણે શું થાય? તો કે μ0 ડિવાઇડેડ બાય 4 પાઈ કોન્સ્ટન્ટ રેડી. અહીંયા 2m ની જગ્યાએ ખાલી m લખવાનું. લ્યો પતી ગયું. તો આ થઈ ગયું સૂત્ર વિષુવવૃત્ત પર અને આ થઈ ગયું અક્ષ ઉપર. બરાબર છે. તો આવા પ્રમાણેના MCQ પણ તમને પૂછાતા હોય છે કે ભાઈ એક તમને ચુંબક આપેલું છે,
ચુંબકની ડાયપોલ મોમેન્ટ આપી છે. તો યાદ રાખો ચુંબકની ડાયપોલ મોમેન્ટ જે છે એ S થી N તરફ હોય. ક્યાંથી ક્યાં તરફ હોય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ S થી N તરફ હોય છે. ઓકે, તો અક્ષ પર રહેલા બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો, વિષુવવૃત્ત ઉપર રહેલા બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો આ રીતના પ્રશ્ન પૂછી શકે. તો બંને સૂત્ર જે છે વિષુવવૃત્ત વાળું અને સાથે સાથે અક્ષ વાળું બંને સૂત્ર યાદ રાખો. ચલો નોટ કરો. આગળ લઈએ પછી આગળ લઈએ ચેપ્ટર નંબર 5 ની અંદર આ રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલ હોય અને આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક આપણે મેગ્નેટિક નીડલ લીધેલી હોય આ રીતે, આ નોર્થ આ સાઉથ. તો શું કરે તો કે ટોર્ક મળે સર આમાં. મેગ્નેટિક નીડલ લ્યો તો શું મળે? ટોર્ક, એટલે ફરવા મળે આ રીતે. તો આ ફરે તો આનો આવર્તકાળ કેટલો મળશે? બરાબર છે. તો આવર્તકાળના સૂત્ર યાદ રાખો 2π વર્ગમૂળની અંદર I ના છેદમાં MB. તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે. જેમાં ક્યારેક તમને ચુંબકીય ક્ષેત્ર પૂછે તો આને ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવવાનું. બંને બાજુ વર્ગ કરો 4π². I ના છેદમાં શું આવે? MB. આ બે ને રિલેશન ઇન્ટરચેન્જ કરી દો તો B બરાબર શું લખવાનું? 4π² I ના છેદમાં શું લખો? MT². ઠીક છે. જ્યાં M શું છે તો કે M ચૂડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને આ જે છે ઇનર્શિયા છે, ખાસ યાદ રાખજો, જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા. આ પ્રવાહ નથી હો, પ્રવાહ નથી. ચલો આને પણ નોટ કરો. ત્યાં સુધીમાં આપણે ઇંક પૂરી લઈએ. ચલો આ તો આવર્તકાળનું સૂત્ર અને આવર્તકાળના સૂત્ર ઉપરથી ચુંબકીય ક્ષેત્ર પણ પૂછાતું હોય છે. આવર્તકાળનું સૂત્ર યાદ રાખો T બરાબર 2π √I/MB. આગળ વાત કરીએ. એટલું થયા પછી તમે ટોર્કનું સૂત્ર ભણી ગયા. ટોર્ક બરાબર શું થાય તો કે લાસ્ટમાં ભણ્યા આપણે બીના સાઇન થીટા, યાદ હોય તો. તેરે બીના સાઇન થીટા. ધારો કે સાઇન 90 છે એટલે તેરે બીના વાત કરીએ. T બરાબર બીના. અને એમાં આપણે INA લીધું હતું. INA બરાબર શું થાય તો કે સર ટોર્ક બરાબર INA એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, હમણાં જ લખ્યું MB. અને આખું લખીએ તો MB સાઇન થીટા થાય. આ શું મળ્યું આપણે તો કે ટોર્ક મળ્યું સર. ઓકે, તો ટોર્ક લખીએ આપણે MB સાઇન થીટા. ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. જો આ પેલામાં લઈએ આપણે કેમાં? વિદ્યુતમાં. તો M ની જગ્યાએ શું લખવાનું? P. B ની જગ્યાએ શું લખવાનું? E. P સાઇન થીટા. આ વિદ્યુતનું અને આ ચુંબકનું. બરાબર છે. ચલો તો આપણે વાત કરીએ છીએ અત્યારે વિદ્યુતમાં નથી વાત કરતા, ચુંબકની વાત કરીએ છીએ. તો ટોર્ક શું થશે? MB સાઇન થીટા. ઓલરેડી ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ચૂક્યા છે. આપણે વાત કરવી છે કે જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં આર્થને મેગ્નેટિક નીડલ આપેલી છે તમને, બરાબર છે, N અને S. તો આવી મેગ્નેટિક નીડલ આના સાથે જો થીટા ખૂણો બનાવતી હોય તો આ મેગ્નેટિક નીડલને 0 એક્સિસ અહીંથી ઉપાડી અને કોઈ એંગલે ફેરવવામાં આવે તો કરવું પડતું કાર્ય મેળવું. જેવી રીતે ડાયપોલને ફેરવતા હતા, વિદ્યુત ક્ષેત્રમાં રહેલા ડાયપોલને ફેરવતા હતા, એમ જ આને ફેરવવાનું છે, કાંઈ ફેરફાર નથી. તો બસ તો કરવું પડતું કાર્યનો ફોર્મ્યુલા આપણે સીધો યાદ રાખશું. એમાં આપણે શું યાદ રાખ્યો તો? સાથે સાથે જોતા જઈએ એટલે તમને મજા આવે. PE cos θ1 minus cos θ2. આ સૂત્ર આધારિત ઘણા બધા MCQ ગુજકેટમાં, ગુજરાત બોર્ડમાં પૂછાતા જ હોય છે. બરાબર. તો આને આપણે આ ઇલેક્ટ્રિક નો હતો, એ વસ્તુ આપણે મેગ્નેટિકમાં લખીએ. તો PE એની જગ્યાએ શું લખશું? MB. પહેલા શું લખશું? cos θ1. પછી શું લખે? cos θ2. લ્યો. તો આ થઈ ગયું કાર્યનું સૂત્ર. કે પહેલા માની લ્યો 0 ઉપર હોય, હવે એને 90 એ લાવવો છે. તો θ1 બરાબર 0 લ્યો અને θ2 બરાબર 90. પહેલા 0 હોય અને હવે 180 ઉપર લાવવો છે. પહેલા એ 30 હોય, હવે 60 એ લાવવું છે. તો θ1 θ2 ચેન્જ કરવાનો છે, બાકી કંઈ ચેન્જ કરવાનું નથી. જ્યાં સ્મોલ m છે તો કે ચુંડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એના બે ફોર્મ્યુલા હોઈ શકે. ડિપેન્ડ્સ. NIA બરાબર છે. જો ઇલેક્ટ્રોમેગ્નેટ હોય તો, અને ઇલેક્ટ્રોમેગ્નેટ ના હોય તો કે 12 અંતર ગુણ્યા QM. તો ખાસ યાદ રાખો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. ચલો આને પણ નોટ કરો. ટોર્કનું સૂત્ર. આગળ વાત કરીએ ટોર્ક પછી. ટોર્ક પછી આપણે વાત કરીએ મેગ્નેટાઇઝેશન. તો આપણે મેગ્નેટાઇઝેશન, પોલારાઇઝેશન એક ચેપ્ટર 1 ની અંદર એક ટોપિક બાકી રહી ગયો હતો.
બરાબર છે. છતાં અહીંયા હું તમને ડિસ્કસ કરી દઉં પોલારાઇઝેશન, ખાસ કરીને આના પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. પોલારાઇઝેશન ચેપ્ટર નંબર 2 ની અંદર આવે છે પોલારાઇઝેશન. તો પોલારાઇઝેશન એટલે કેપિટલ પી થાય. ઇલેક્ટ્રિક વર્સિસ મેગ્નેટિક બે એક સાથે લઈ, બરાબર. તો પોલારાઇઝેશન એટલે થાય શું? તો કે સ્મોલ પી ડિવાઇડેડ બાય કેપિટલ વી. એટલે શું ખબર છે? અહીંયા લખવાનું ટોટલ કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ, એટલે કે એકમ કદમાં રહેલી કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પોલારાઇઝેશન કહેવાય. મેગ્નેટાઇઝેશન એના જેવું જ છે. જો અહીંયા શું લખવાનું? સ્મોલ એમ ટોટલ, અથવા તો નેટ લખો, ટોટલ લખો, ડિવાઇડેડ બાય વી. તો આ શું થાય? તો કે કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ નહીં, પણ અહીંયા ચૂડામાં આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ, એટલે એકમ કદમાં રહેલી કુલ ડાયપોલ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. શું કહેશું? આનો એકમ લખવું હોય તો ચલો ટ્રાય કરીએ. આનો એકમ પૂછે, પારિમાણિક સૂત્ર પૂછે. મોમેન્ટ એટલે શું થાય સર? આઈ એ થાય. કદ એટલે વી, આઈ એટલે એમ્પિયર, એરિયા એટલે મીટર સ્ક્વેર, કદ એટલે મીટર ઘન. એક મીટર ઉડાડી દઈએ એટલે અહીંયા એક જ રહેશે. તો અહીંયા શું રહ્યું? સોરી, આખું ઉડી ગયું. તો એમ્પિયર ડિવાઇડેડ બાય મીટર, એમ્પિયર પ્રતિ મીટર. ખાસ યાદ રાખો, આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો A1L-1, A1L-1. આની અંદર પાછું 2AQ આવે. આમાં સેમ ટુ સેમ આપણે કરવું હોય કે ભાઈ ચલો આનો એકમ લખો સર, તો એકમ લખીએ. ચલો એકમ શું થાય આનો? તો કે ભાઈ આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એટલે 2AQ. 2AQ એટલે હું વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ. આનો એકમ શું થાય? મીટર. કુલમ ઇન્ટુ મીટર ડિવાઇડેડ બાય કદ એટલે શું થાય? મીટર ઘન. તો અહીંયા મીટર સ્ક્વેર એટલે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર થાય. ખાસ યાદ રાખજો, આનો એકમ શું થશે? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો પોલારાઇઝેશન જે છે એ ચેપ્ટર 2 માં આવતું હતું, અને મેગ્નેટાઇઝેશન જે છે એ ચેપ્ટર નંબર 5 માં આવે છે. હવે આપણે ખાસ થોડાક યાદ રાખીએ. મેગ્નેટાઇઝેશનના ફોર્મ્યુલા સીધા લઈએ. બી બરાબર ફોર્મ્યુલા છે μ0 H+m. જ્યાં H જે છે એ શું છે? મેગ્નેટિક ઇન્ટેન્સિટી છે. H નો ફોર્મ્યુલા એક યાદ રાખો, H બરાબર Ni. ક્યાંક તમને યુઝફુલ થઈ શકે, H બરાબર Ni. તો બી બરાબર આ ફોર્મ્યુલા છે μ0 Hi. હજી આપણે થોડાક ફોર્મ્યુલા લઈ લઈએ કે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન H એન્ડ M. તો M અને H વચ્ચે રિલેશન શું છે? તો લખાય M ઇઝ પ્રોપોર્શનલ ટુ H, અને આને પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કાઢી નાખીએ તો M બરાબર શું કરાય? કાઈ H. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખશો, એનસીઈઆરટી નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. જે કાઈ જે છે એને સસેપ્ટિબિલિટી કહેવાય. શું કહેશું? લખીશ નહીં. કાઈને શું કહેશું? સસેપ્ટિબિલિટી. કાઈને શું કહેશું બાળકો? સસેપ્ટિબિલિટી. ચલો આને પણ નોટ કરો, પછી આપણે આગળ લઈએ. સસેપ્ટિબિલિટી કાઈ બરાબર, એટલે કાઈને કરતા બનાવો તો શું થાય? M ના છેદમાં H. સસેપ્ટિબિલિટી કહેવાય. તો સસેપ્ટિબિલિટી જે છે એ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, અને એક કરતા વધારે હોય. તો ખાસ યાદ રાખો, સસેપ્ટિબિલિટી જે છે એ નેગેટિવ ક્યારે હોય? કે જ્યારે પદાર્થ જે છે ડાયમેગ્નેટિક હોય. કેવો પદાર્થ હોય? ડાયમેગ્નેટિક. સસેપ્ટિબિલિટી જે છે એ ગ્રેટર ધેન 0 પોઝિટિવ ક્યારે હોય? તો કે પેરામેગ્નેટિક હોય. આવા એમસીક્યુ પૂછી શકે. અને સસેપ્ટિબિલિટી ગ્રેટર ધેન 1 ક્યારે હોય? તે જ્યારે ફેરોમેગ્નેટિક હોય. કેવો પદાર્થ હોય? ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. તો આ પણ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાના છે. સાથે સાથે એક ફોર્મ્યુલા મને યાદ આવી ગયો, મ્યુ વાળો, પરમિયાબિલિટી વાળો. ખાસ યાદ રાખો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ μ0 1 પ્લસ કાઈ. આ ફોર્મ્યુલા આધારિત પણ ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે. ચલો નોટ કરો ફટાફટ, પછી આપણે આગળ લઈએ. ચલો મેગ્નેટાઇઝેશન ની વાત કરીએ આપણે. મેગ્નેટાઇઝેશન છે શું? એનો એકમ, પારિમાણિક સૂત્ર, આવું બધું પૂછી શકે. સાથે સાથે એક આપણે વાત કરી ડાયમેગ્નેટની. ડાયમેગ્નેટિક પદાર્થ, પછી ફેરોમેગ્નેટિક, ફેરો નહીં પેરામેગ્નેટિક લઈએ. પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. ફેરોમેગ્નેટિક પદાર્થ. તો આમાં તમને એક્ઝામ્પલ પણ આપ્યા છે કે ડાયમેગ્નેટિક પદાર્થ તરીકે કોણ હોય? તો કે ડાયમેગ્નેટિક પદાર્થ તરીકે હોય બિસ્મિથ, કોપર, લેડ, સિલિકોન અને નાઇટ્રોજન. બરાબર છે? ખાસ યાદ રાખજો, ડાયમેગ્નેટિક પદાર્થ તરીકે છે બિસ્મિથ, કોપર, લેડ, સિલિકોન, નાઇટ્રોજન. અને પેરામેગ્નેટિક પદાર્થ તરીકે કોણ હશે? તો કે પેરામેગ્નેટિક પદાર્થ તરીકે એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, આ બધા જે છે એ પેરામેગ્નેટિક પદાર્થ છે. ફેરોમેગ્નેટિક તરીકે તો કે નિકલ અને શુદ્ધ લોખંડ, આ બધા જે છે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. તો ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને પેરામેગ્નેટિક. ડાયમેગ્નેટિક પદાર્થ એટલે શું? તો કે ચુંબકત્વનો વિરોધ કરે.
ચુંબકત્વનો વિરોધ કરે, બરાબર છે. એની અંદર ચુંબક પસાર થઈ શકે નહીં. પેરામેગ્નેટિક ની અંદર તો કે 5% થી શરૂ કરીને 7% મેગ્નેટાઇઝેશન થઈ શકે, અને ફેરોમેગ્નેટિક તો કે 99% 98% મેગ્નેટાઇઝેશન થઈ શકતા હોય એવા પદાર્થને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. હવે થોડુંક ચુંબકત્વની અંદર ખાસ કરીને એક થિયોરી પોર્શન જે છે એ પણ પૂછાતું હોય છે કે આ રીતે અર્થ છે. તો અર્થની અંદર મેરેડિયનની વાત કરીએ, કેવી રીતે છે સમજીએ કે પરફેક્ટ આપણે વર્ટિકલ કરીએ તો ઉપર જે છે એને આપણે કહીશું જીઓગ્રાફિક નોર્થ. શું કહેશું? જીઓગ્રાફિક નોર્થ. નીચે આપણે જઈશું જીઓગ્રાફિક સાઉથ. તમને ખબર છે કે પૃથ્વી જે છે એનો મેગ્નેટિક જે છે એ થોડુંક આ રીતે ટિલ્ડ છે. કેટલા ડિગ્રી છે તો તમને આવું પૂછાય 11.3, ખાસ યાદ રાખજો. અને આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય તો કે 2000 કિલોમીટર થાય, બરાબર. આને શું કહેવાય? મેગ્નેટિક નોર્થ કહેવાય. આને શું કહેવાય? મેગ્નેટિક સાઉથ કહેવાય. ખાસ યાદ રાખો, મેગ્નેટિક નોર્થ એટલે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. હવે જો આમાંથી કોઈ એક આપણે કાલ્પનિક પૃષ્ઠ પસાર કરીએ, આમાંથી કોઈ કાલ્પનિક પૃષ્ઠ પસાર કરીએ, કેમાંથી તો કે ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણમાંથી જો આપણે કાલ્પનિક પૃષ્ઠ પસાર કરીએ તો આને શું કહેવાય? ભૌગોલિક મેરેડિયન કહેવાય. કેવું મેરેડિયન કહેવાય? જીઓગ્રાફિક મેરેડિયન અથવા તો ભૌગોલિક મેરેડિયન. અને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણમાંથી કોઈ કાલ્પનિક પૃષ્ઠ આપણે જોઈએ તો આવા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? તો કે આવા કાલ્પનિક પૃષ્ઠને કહેવાય ચુંબકીય મેરેડિયન. કેવું મેરેડિયન કહેશું? ચુંબકીય મેરેડિયન. અને ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચે બનતા ખૂણાને, ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચે બનતા ખૂણાને ડેક્લિનેશન કહેવાય. શું કહેશું? ડેક્લિનેશન, એટલે કેપિટલ ડી કહેવામાં આવે છે. સર કઈ સમજાણું નહીં, ફરીથી સમજાવો. ચલો પ્રયત્ન કરું, અને નોટ કરો. 1 બાય 1 સમજાવું, એક સાથે નહીં, બરાબર. ચલો પૃથ્વી દોરી લીધી. હા સર, દોરી લીધી. અહીંયા હું છે બોલો તો કે ભૌગોલિક નોર્થ. અહીંયા હું છે ભૌગોલિક સાઉથ. આપણે લાઈન દોરી લઈએ. હવે માની લો એક સંતરું છે, સંતરાને આ રીતે કાપી નાખવામાં આવે. સંતરાને આ રીતે કાપીને પછી આમ દેખાડવામાં આવે તો સર્કલ દેખાય કે નહીં? તો એ જ વસ્તુ અહીંયા હું ડ્રો કરું છું. આ જે સમતલ લીધું એ સમતલ ઈ જ છે કે ભાઈ અહીંથી કટ કરી અને કટ કરીને આમ જોવામાં આવે એટલે સર્કલ દેખાય. તો આ જે બનાવ્યું એને શું કહેવાય? એને કહેવાય ભૌગોલિક મેરેડિયન. કાલ્પનિક છે, કાપવાની નથી હો. પૃથ્વીને કઈ કાપવાની નથી કે સર પૃથ્વીને કાપવાની. મેરેડિયન કહેશું. શું કહેશું? ભૌગોલિક મેરેડિયન. આ જ વસ્તુ આપણે બીજી ફિગરમાં જોઈએ કે ભાઈ ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક તો બરાબર છે, પણ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ, આ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ આ રીતે પૃથ્વીને કાપવામાં આવે એટલે કે આ રીતે કાલ્પનિક પૃષ્ઠ જોવામાં આવે તો આવા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? ચુંબકીય મેરેડિયન કહેવાય. કેવું મેરેડિયન કહેશું? ચુંબકીય મેરેડિયન. ચલો એટલું સમજાઈ ગયું. હવે બંને ફિગરને આપણે સાથે કરીએ, ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન. તો ભૌગોલિક મેરેડિયન જે છે, પાછી એક આકૃતિ દોરી એની જ વસ્તુ. ભૌગોલિક મેરેડિયન દોર્યું. હાલો સર, દોરાઈ ગયું ભૌગોલિક મેરેડિયન. હવે આ ચુંબકીય અક્ષ, તો ચુંબકીય મેરેડિયન દોરો. ચલો ચુંબકીય મેરેડિયન દોરાઈ ગયું સર. તો અહીંયા આગળ ઇન્ટરસેક્ટ થાય છે. તો ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચેના ખૂણાને શું કહેવાય? ડેક્લિનેશન કહેવાય. યાદ રહેશે ડેક્લિનેશનની વ્યાખ્યા. ડેક્લિનેશન એટલે શું થાય? ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચેના ખૂણાને શું કહેશું બાળકો? ડેક્લિનેશન કહેવામાં આવે છે. ડેક્લિનેશન પછી ઇન્ક્લિનેશન, નમન કોણની વાત કરવી છે. કોની વાત કરવી છે? નમન કોણ. બરાબર છે. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે અને આના લગભગ એક MCQ 100% હશે. નમન કોણ એટલે 5. ઇન્ક્લિનેશન ઇંગ્લિશમાં એને ઇન્ક્લિનેશન કહેવામાં આવે. તમને બરાબર સમજાવું ઇન્ક્લિનેશન કેવી રીતે હોય છે. મોસ્ટલી આ ટોપિક જે છે ઇન્ક્લિનેશનમાં બધા જ થાપ ખાતા હોય છે. આ જે ચુંબકીય સોય છે, સમજો આ જે છે તમને આપેલી છે એ ચુંબકીય સોય એક પાઇવોટ ઉપર તમને ગોઠવેલી છે આ રીતે. તો N અને S બરાબર છે, આ રીતે ગોઠવેલી છે. પણ તમે જોયું હશે કે ચુંબકીય સોય જે છે એ થોડીક આ રીતે વર્ટિકલ હોરિઝોન્ટલ નથી હોતી, થોડી ટિલ્ડ થયેલી હોય, ત્રાસી હોય છે. બરાબર છે. આવું હોવી જોઈએ, એકચ્યુઅલ આવું હોવું જોઈએ, બરાબર, પણ આવું હોતું નથી. એટલે આ પૃથ્વી છે. આ શું છે તો કે પૃથ્વી. પૃથ્વી ઉપર આપણે આ ચુંબકીય સોય રાખીએ, કંપાસ રાખીએ તો આવી રીતે હોય. પણ આવું નથી હોતું. તો કેવું હોય છે સર? તો એ ચુંબકીય સોય કંઈક આ રીતે હોય છે. ચુંબકીય સોય કંઈક થોડુંક
વ્યવસ્થિત આકૃતિ દોરીએ વધારે મજા આવે. ચુંબકીય સોય જે છે એ કંઈક આ રીતે ત્રાસી હોય છે, આ રીતે ત્રાસી, આ રીતે નમેલી હોય છે. એકચ્યુઅલી આ પાઇવોટ જ છે. તો આ ચુંબકીય સોય જે છે એ હોરિઝોન્ટલ સાથે કેટલી નમેલી છે, કેટલો એંગલ બનાવે છે, તો કે નમન કોણ 5 છે. આ પૃથ્વી છે, આ શું છે પૃથ્વી, આ પૃથ્વીનું કેન્દ્ર છે. બરાબર સમજો. તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર, કારણ કે આ શું બતાવે, ચુંબકીય ક્ષેત્ર જ બતાવે સર. આ ચુંબકીય ક્ષેત્ર. તો આ ચુંબકીય ક્ષેત્રનો આ થઈ ગયો હોરિઝોન્ટલ ઘટક. આને કહેશું આપણે BH cos phi. તો આને શું કહે ખબર, ચુંબકનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીનો, સોરી, પૃથ્વીનો લખશો, પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક. બરાબર, પૃથ્વીના ચુંબકનો સમક્ષિતિજ ઘટક. અને અહીંયા આગળ એક ઘટક બનાવીએ જે અર્થના કેન્દ્ર ઉપર ટાર્ગેટ કરતો હોય. આને શું કહેવાય, એને કહેવાય BV sin phi. યાદ રહેશે, આને લંબ ઘટક કહેવાય. બસ એટલું જ છે, નવું કાંઈ નથી. ટેક્સ્ટ બુક ની અંદર ઝેડ આપ્યું છે, ક્યાંક આકૃતિ આપી છે, કાંઈ ખબર પડવા દેતી નથી. બહુ ઈઝી છે કે ભાઈ આ કેટલી નમેલી છે, તો આને સમક્ષિતિજ ઘટક કહેવાય. આને શું કહેવાય, લંબ ઘટક કહેવાય, લંબ ઘટક. બરાબર છે. મારે ફાઈ જોઈતો હોય તો ફાઈ શું મળે, તો કે tan phi બરાબર વર્ટિકલ ઘટક એટલે BV ડિવાઇડેડ બાય BH. આ સમીકરણ બની ગયું, લ્યો યાદ રાખો, આ સમીકરણ 1. અને મારે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો મેળવો B બરાબર વર્ગમૂળની અંદર હું લખો, તો કે BH cos phi, અથવા તો આ જે છે, સોરી અહીંયા BH નહીં આવે, B cos phi આવશે, જેને BH કહેવાય. મારી ભૂલ છે, અહીંયા સુધારી લેજો. વર્ટિકલ ઘટક B અને આ પોટો B છે ને, એટલા માટે આ સુધારી લેજો. તો BV ના છેદમાં BH. તો હવે આ BH વર્ગમૂળની અંદર શું આવશે, BH નો સ્ક્વેર પ્લસ BV નો સ્ક્વેર. બસ આ બે સૂત્ર ઉપરના ઘણા બધા લોટ્સ ઓફ MCQ પૂછાતા હોય છે ચેપ્ટર નંબર 5 ની અંદર. ઓકે, તો ચેપ્ટર નંબર 5 ની અંદર લગભગ મોસ્ટલી જેટલા ફોર્મ્યુલા છે બધા ફોર્મ્યુલાની ડિસ્કશન થઈ ગઈ છે. તો ચેપ્ટર નંબર 5 અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો લેક્ચર ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. આજે આમ જોવા જઈએ તો મને થોડીક તબિયત બરાબર નથી, પણ ઘણા બધા મિત્રોની એવી બધી લાઇક્સ મળેલી છે અને કોમેન્ટ્સ આવી છે, જેનાથી મને ઉત્સાહ થઈ ગયો કે ના આજે ચેપ્ટર 5 અને 6 લઈ જ લઈએ. ભલે વિદ્યાર્થીઓ ભણવા માંગતો હોય તો મને ભણાવવામાં કઈ વાંધો નથી. બરાબર, ચલો. તો અને તમારા જે મિત્રો જે છે ગુજકેટમાં અભ્યાસ કરતા હોય, 12th માં અભ્યાસ કરતા હોય, એમને પણ શેર કરો, જેના